ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના એન્ટ્રી ગેટ સમાન સરસાણા સિંહ સર્કલથી 90 મીટર આઉટર રિંગ રોડને જોડતો 60 મીટરની પહોળાઈ ધરાવતા 2 કિલોમીટરના રોડને આઇકોનિક તરીકે ડેવલપ થતાં જ સુરતને વધુ એક ભેટ મળશે। આ રોડ પર નાગરિકોને બેસવા માટે પબ્લિક સીટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા સાથે BRTSની સુવિધા, વોકવે, સર્વિસ રોડ, સાયકલ ટ્રેક તેમજ સ્ટ્રીટ ફર્નિચર ઊભા કરાશે। લગભગ 2 કિલોમીટર લંબાઈ ધરાવતા આ રોડની બંને સાઈડ 3 મીટરની ફૂટપાથ બનાવાશે અને મેઇન રોડની કવરેજ પહોળાઈ બંને 9 મીટરની હશે। આઇકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન અને પ્લાન્ટેશન કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર રોડ એક્સપાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે, એમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ ગુજરાત સરકારે દરેક ક્ષેત્રમાં સમાંતર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે આવનાર સમયમાં સુરતના શહેરનું ઘરેણું સમાન આઇકોનિક રોડની ભેટ મળશે। જી સર, આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઇકોન રોડ 35 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું। અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ 35 કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ આઇકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે। હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું। બોલો ભારત! સુરતમાં હાલ રોડ, ટ્રેન, પોર્ટ અને એર કનેક્ટિવિટીના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે દેશ દુનિયાના લોકો વેપાર, ઉદ્યોગ અને રોકાણ માટે ગુજરાત સાથે સુરતને પ્રથમ પસંદગી કરી રહ્યા છે। આ અવસરે કોર્પોરેટર સર્વશ્રી સ્વાતિબેન ક્યાડા, વિપુલભાઈ મોવલિયા, કનુભાઈ ગેડિયા, શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ, મહામંત્રી, સંગઠન હોદ્દેદારો, સુરત મનપાના અધિકારી, કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।